મહેક પાનસુરિયાના નમસ્કાર. વ્યસનની આગમાં ભડકી બળે છે સંસ્કૃતિ, વ્યસનની આગમાં ભડકી બળે છે સંસ્કૃતિ, સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં તડકે બળે છે સંસ્કૃતિ. બેફામ બની ગયા છે વ્યસનીઓ આજકાલ, રોગનું ઘર થઈને સડકે બળે છે સંસ્કૃતિ. મિત્રો, વેદો અને ઉપનિષદોમાં આપણી સંસ્કૃતિને આચાર પ્રધાન, વિચાર પ્રધાન તેમજ આરણ્યક સંસ્કૃતિ કહી છે, પરંતુ આજના વ્યસનને કારણે આપણી સંસ્કૃતિ વ્યસન પ્રધાન બનતી જાય છે. આજે પાન, માવા, તમાકુ, ગુટકા વગેરેના સેવનથી આજનો માનવી માનવ મટીને દાનવ બનતો જાય છે. નહોતો સ્વપ્ને ખ્યાલ કે આ ઘડી ઓચિંતા આવશે, નહોતો સ્વપ્ને ખ્યાલ કે આ ઘડી ઓચિંતા આવશે, એ આવીને મારા સ્વાસ્થ્યને અટકતરી ઠેસ મારશે. દોડતો દોડતો હું દવાખાને ગયો, દોડતો દોડતો હું દવાખાને ગયો, ડોક્ટર મને પામી ગયો, નહોતી ખબર નયનોને વ્યસન આટલી ધૂમ મચાવશે. આજના વ્યસનને કારણે માનવ શરીર જાણે વ્યસન રૂપી ફેક્ટરી બની ગયું છે. આજના માનવીની હાલત તો જુઓ, હાલતા ચાલતા હાડપિંજર જેવી તેમની દશા. અરે, અમુકના મોં પણ ખોલી શકતા નથી. તેથી સાયરામ દવે સુંદર કહ્યું છે, તંબાલપત્રમ હસ્તમ ગૃહીત્વમ, તંબાલપત્રમ હસ્તમ ગૃહીત્વમ, દૃષ્ટુમ દૃષ્ટુમ ક્રિયાતમ, મુખમ પ્રવિશ્યામિ એવં ચ કેન્સરમ સમર્પયામિ. વળી બીડીનો બહાદુર બીડી પીવામાં એટલો બધો તલ્લીન છે, ખુદ બીડીએ પોતાની વ્યથા કહી છે. બીડી કહે હું બાપડી, બીડી કહે હું બાપડી, જગે મને જાણી, પીનારા મને એવા મળ્યા, દોરા સુધી તાણી. જ્યારે હોઠ દાજી જાય ત્યારે તો ખબર પડે છે બીડી પૂરી થઈ ગઈ છે. વ્યસનને કારણે જો માનવ શરીરને નુકસાન થતું હોય તો શા માટે તેનું સેવન કરવું જોઈએ? દારૂડિયો દારૂ પીવે છે, દારૂડિયો દારૂ પીવે છે, દારૂ દારૂડિયાને પી જાય છે. દારૂડિયાને દારૂ પીવા માટે પૈસા છે, પરંતુ પોતાના ગુજરાન ચલાવવા માટે પૈસા નથી. જ્યારે બાળકોની ફી ભરવાની આવે ત્યારે તેને મંદી નડે છે. વ્યસન પાછળ ખર્ચા કરવાથી જો બાળકનો વિકાસ રૂંધાતો હોય તો દરેકે વિચારવાની જરૂર છે. મને એ સમજાતું નથી શાને આવું થાય છે, મને એ સમજાતું નથી શાને આવું થાય છે. વ્યસન કેનો માનવી ઓતપ્રોત થઈ જાય છે. અરે, વિકાસ રૂંધાય છે નિજ બાળકનો આજે, અરે વિકાસ રૂંધાય છે નિજ બાળકનો આજે, મસ્ત મજાનો બજારોમાં ફોગટ એ તો ફૂલાય છે. વ્યસનને કારણે જો નરકના દરવાજે પહોંચાતું હોય તો વ્યસનને જડમૂળથી દૂર કરવા જોઈએ. 84 લાખ ફેરા ફરતા પછી જો મનુષ્ય અવતાર મળ્યો હોય તો તેને જર્જરિત નહીં પ્રફુલ્લિત કરવો જોઈએ. મારે તમને બધાને એક પ્રશ્ન છે, શું તમે રોલેક્સ ને ટાઇટનની ઘડિયાળ પહેરશો તો કાગડાને ઉડાડી શકશો? વિવો ને એપલનો ફોન વાપરશો તો કૂતરાને ભગાડી શકશો? નવા નકો ડબલ ડોરના ફ્રીજમાં જૂના કપડા કે ભંગાર ભરશો? તો શા માટે તમારા કિંમતી શરીરમાં વ્યસન રૂપી તત્વોને પધરાવો છો? તમારા દીકરા કે દીકરી વ્યસન કરશે તે તમને ગમશે? તો તમે વ્યસન કરો છો તો તેને ગમે છે? આજે 90 રૂપિયા કિલો સફરજન ને 70 રૂપિયા લીટર દૂધ મોંઘું પડે છે. પેલી 1100 રૂપિયાની બાટલી સસ્તી પડે છે. તમારે ડ્રિંક જ કરવું હોય તો પાણી પીવો, ચા પીવો, જ્યુસ પીવો, શરબત પીવો, અંતે કોકનું લોહી તો પીવો. મહેરબાની કરીને દારૂ તો ના જ પીવો. આજે પાછો સ્ત્રીમાં નવો નશો, લિપસ્ટિકનો નશો, મેકઅપનો નશો, સેલ્ફીનો નશો, મોબાઈલનું વ્યસન તો ખરું જ. કુમાર મંગલમ બિરલા પણ રાત્રે 8 વાગે તેની માતા પાસે ફોન મૂકી દે છે. મહેસાણા જિલ્લાનું બાદરપુર ગામ છેલ્લા 20 થી 22 વર્ષથી વ્યસન મુક્ત છે. તો શું તમે સુરત શહેરને વ્યસન મુક્ત ન કરી શકો? નશો કરવો હોય તો દારૂ, પાન, માવા, તમાકુનો ન કરવો જોઈએ. નશો કરવો જ છે તો દેશની સેવાનો કરો, ગાયોની સેવાનો કરો, લોકોને સાચી દિશા બતાવવાનો કરો, આપણી આજુબાજુ સ્વચ્છતા જાળવવાનો કરો. નશો કરવો જ છે તો બંધ પુસ્તકોનો કરો, જેમાં કેટલાયના પ્રેમ, લાગણી, સંઘર્ષ અને સફળતાની વાત લખેલી
ભાવના રાખો. જે યુવાન દોડી શકે છે તે દોડવાનો નશો કરે, જે ચાલી શકે છે તે ચાલવાનો નશો કરે, પોતાના કર્તવ્યનું પાલન જરૂર કરે. અંતે હું યુવાનને એટલું જ કહેવા માંગુ છું, ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, એ દેશ है पुकारता पुकारती माँ भारती, ए देश है पुकारता पुकारती माँ भारती. अस्तु.